જય માતાજી, જય માં મોગલ। મારું નામ છે ધવલ મહેતા અને હું અને હેમાંગભાઈ આજે સવારમાં નીકળી ગયા હતા ગોરવિયાળી જવા માટે મોગલમાં। તો સવારમાં અમે કાંક 7 વાગે 7:30 ની આસપાસ નીકળ્યા હતા અને અમે ધારી પૂગ્યા ને ત્યારે પેટ્રોલ ન મળ્યું। કેમ કે હમણાં તમને તો ખબર જ છે દર્શક મિત્રો કે આ યુદ્ધ જે હાલે છે એના હિસાબે ક્યાંય પેટ્રોલ મળતું નથી। એટલે મળે છે પણ એ રીતના બુકિંગ કરાવવું પડે। પેટ્રોલ વાળા એમ કહેતા હતા કે ગાડી આવે પછી એમાં વારો લખાવવા પડે, પછી પેટ્રોલ આપે, પછી અમે તમારા બધાને વારા લેવી। અમે પૂછાવ્યું હતું મેં મારા પપ્પાએ, તો એમ કીધું કે કાલ બોર પછી આવશે। મેં કીધું કે કાંઈ વાંધો નહીં। મેં મારા પપ્પાને કીધું કાલે આપણે ગોરવિયાળી મોગલમાનું નામ લીધું છે એટલે જવું જ છે ને જવું છે। હેમાંગભાઈ તો એમ જ નક્કી કરી લીધું કે નહીં, માતાજી ઉપર ભરોસો રાખવો જોઈએ, એની ઈચ્છા હશે તો આપણે પુગાડી દે, ગમે ત્યાંથી પેટ્રોલ તો બાકી અપાય છે। તો મેં માની લો ને ગાડીમાં પેટ્રોલ હતું 50 રૂપિયાનું, તો અમે ધારીથી નીકળી ગયા હતા, 50નું 1/2 લીટર જ પેટ્રોલ હતું। એટલે માની લો હામાપુર પૂગ્યા ને પછી ત્યાંથી અમે દુકાનોમાં પૂછ્યું, ત્યાંથી 1/2 લીટર પેટ્રોલ મળ્યું 60 રૂપિયા ભાવે। કેમ કે પછી પેટ્રોલ ન મળે એટલે પછી ભાવ તો વધી જાય, એટલે 10 રૂપિયા એમ ચાર્જ વધારે લીધા। 1/2 લીટર ત્યાં નાખ્યું, પછી અમે માંડ બગારા પુગાડી ગાડી। પછી તો હું તો જો કે હરેરી જ ગયો તો હાવ કે નહીં પેટ્રોલ નહીં જ મળે, અમે પાછું જ વળવાનું રહે। પછી હેમાંગભાઈ એમ કીધું કે નહીં, માતાજી ઉપર ભરોસો રાખો, પેટ્રોલ 100% મળશે। તો પછી બગારા પૂગ્યા એટલે તો વાંધો ન આવ્યો, ત્યાં 200 રૂપિયાનું પેટ્રોલ મળી ગયું। પછી તો માતાજીને તો અમે ત્યાંથી એમ કીધું કે વાહ, તમારો ઉપકાર, તમારી ઉપર ભરોસો રાખ્યો। હેમાંગભાઈ એમ કીધું કે નહીં, માતાજી ઉપર ભરોસો રાખ, મળી જ જાય પેટ્રોલ। મળી ગયું। તો આપણે હેમાંગભાઈ પાસેથી ને હવે 2 શબ્દ સાંભળવી। અને હવે તો ગોરવિયાળી કાંઈ જાજુ આગળ નથી, હવે અહીંથી ખાલી 2 કિલોમીટર જ રહ્યું છે। પણ આ ખાસ મારે આ વિડીયો એટલે બનાવવો પડ્યો કે ભાઈ મને તો જો કે નહોતી અંદાજ કે ભાઈ પેટ્રોલ મળશે, પણ હેમાંગભાઈ એમ કીધું કે નહીં, ભગવાન ઉપર ભરોસો રાખ, માતાજી ઉપર ભરોસો રાખ, આપણે માતાજીના કામ હાટુથી જાય, દર્શન કરવા જાય છે એટલે પેટ્રોલ ગમે ત્યાંથી મળી જાય। એટલે મળી ગયું। હવે આપણે હેમાંગભાઈ શું કહે છે 2 શબ્દ આપણે એના પણ સાંભળવી। જય માતાજી। તો હવે ધવલભાઈ જેમ કીધું એમ એ પ્રમાણે હવે છે ને હું ધવલભાઈ હવે છે ને ગાડી લઈને ગોરવિયાળી તરફ જઈએ છે। અને મને તો ખબર જ હતી પેટ્રોલ મળી જ જવાનું છે, બરોબર। કેમ કે યુદ્ધ હાલતું હોય તો પેટ્રોલ ને યુદ્ધને શું લેવા દેવા। મારા મતલબથી શું મતલબ છે, ગોરવિયાળી જવું હોય ને એટલે ગમે એવું કામ હોય એ પડતું મૂકીને મોગલમાં જવાનું, બરોબર છે। એટલે હવે આપણે આ રસ્તેથી અત્યારે મોગલમાં તરફ જઈએ। જય માતાજી, જય માં મોગલ।
જય માતાજી, જય માં મોગલ. તો અમે ગોરવિયાળી પૂગી ગયા છીએ. જો એમાં ભાઈ દર્શન કરાવો. અત્યારે 10:30 થયા છે. 10:30 ની આસપાસ અમે પૂગ્યા છીએ માતાજીના દર્શન કરવા. જો કે પેટ્રોલ તો મેં આગળ તમને વાત કરી એમ માંડ મળ્યું. માતાજીના દયાથી ને ટાણા હારે અમે પૂગી ગયા છીએ. તો આગળ આપણે રસ્તામાં વાત કરીએ એમ કે માતાજીના દયાથી પેટ્રોલ મળી ગયું ને આપણે અહીં પોગી ગયા. અને વાત તો તમને એ કરવી હતી કે ભાઈ મોગલમાનો ઇતિહાસ, ઘણા આમાં પ્રશ્ન કરતા હોય કે આ મોગલમાનો ઇતિહાસ શું છે. તો આ મોગલમાનો ઇતિહાસના આપણે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે, એના તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશ, તમે ચેક કરી લેજો કે આ માતાજી ગોરવિયાળી મોગલમાનો ઇતિહાસ શું છે. અત્યારે અહીંયા એક રાજભા કરીને છે, પણ એ તો અત્યારે હાલ વ્યસ્ત હશે, અત્યારે કામકાજમાં હશે. તો ઇતિહાસમાં તો આપણે મોગલમાનું જે મેન સ્થાનક હોય ને, તો આ જે ગોરવી મોગલમાનું આ મેન સ્થાનક, કેમ કે અહીંયા મોગલમાં સમાઈ ગયા હતા. એનો એક લાંબો ઇતિહાસ છે, એ તમે વિડીયો ચેકઆઉટ કરી લીજો. તમે કદાચ યુટ્યુબમાં સર્ચ મારો કે મોગલમાં ગોરવિયાળીનો ઇતિહાસ, તો આવી જાય તમારે. અને મેં જ્યાં સુધી માન્યું છે તો આ જગ્યાએ મોગલમાં સમાઈ ગયા હતા. અને મોગલમાની કર્મભૂમિ આ ગોરવિયાળી. એટલે અમે ક્યાં સરસિયાથી નીકળ્યા હતા, અંદાજિત મારે થાય અહીંથી 40-50 કિલોમીટર આસપાસ. એટલે કલાક 1.5 કલાકનો રસ્તો છે. સરસિયાથી વાત કરું છું દર્શક મિત્રો. બગસરાથી ઘંટિયાળ ને એમાં ભાઈ, આ ઘંટિયાળથી પછી સીધું આપણે આ ગોરવિયાળી મોગલ. એટલે અમે 7:30 નીકળ્યા હતા, એટલે 8:30 9 થયા ત્યાં પૂગી ગયા. કલાક 1.5 કલાકનો રસ્તો છે.